અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે થયેલ ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો હતો. ગણતરીના સમયમાં 4 ઇસમોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. રવિવારની સવારે મહિલા દુકાન પર પહોંચી સિગરેટ લીધા બાદ સોનાની ચેઇન તોડી 3 ગઠિયા ફરાર થયા હતા. પોલીસે બાઇક તેમજ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલના આધારે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ગત રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની મંગલમ 2 સોસાયટીમાં વહેલી પરોઢે મહિલા દુકાનદાર ગળાની ચેઇન તૂટી હોવાની ઘટના સામે આવી છે. 3 ઇસમોએ આવી સિગરેટ માંગી ઓનલાઈન રૂપિયા આપવાના બહાને ચેઇન ખેંચી લીધી હતી. મહિલાએ બૂમાબૂમ કરી પીછો કરતા બાઇક મૂકી ચેઇન સ્નેચર બાઇક મૂકી ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે 1,70,000ના સોનાની ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થળ તપાસ કરી હતી. આજુબાજુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમજ ગાડીના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે આંબોલી બોઈત્રા ગામ ખાતે આવેલ ટાંકી ફળિયામાં રહેતા રોહન મુકેશ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે ગડખોલ પાટિયા પાસે મેઘાન રોકેટ નજીક રહેતા મનુકુમાર ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર, યોગેશ્વર નગર અંદાળા ખાતે રહેતા સુમિત રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેમની પૂછપરછમાં તેઓએ સોનાની ચેઇન નીલકંઠ સોસાયટી અંકલેશ્વર ખાતે રહેતા શુભમ સંજય પરિહારને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને તમામની ઉલટ તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપાયેલ આરોપીની ઓળખ પરેડની કવાયત સાથે અન્ય કોઈ ચેઇન સ્નેચિંગના આરોપીની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.